પટેલની દીકરી કૃષ્ણા પ્રજાપતિએ પાયલટ બની સમાજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું। અમેરિકાના આકાશમાં 250 કલાકનું સફળ ઉડ્ડયન પૂરું કરીને દીકરી ભારત પરત ફરી। બીઆરજેપી સ્કૂલમાંથી શરૂ થયેલી સફરને આકાશ સુધી પહોંચાડવા વાલીએ પીઠબળ પૂરું પાડતા દીકરીએ ભારતની અઘરી ડીજીસીએ પરીક્ષાઓ પાસ કરી। કહેવાયું છે ને કે જો સપના જોવાની હિંમત હોય તો આકાશ પણ નાનું પડે છે। આવું જ કંઈક સાબિત કરી બતાવ્યું છે કિલ્લાપાડી પંથકની દીકરી કૃષ્ણાએ આકાશમાં પોતાનો ડંકો વગાડ્યો છે। તે કિલ્લાપાડીની સર્વપ્રથમ મહિલા વિમાન ચાલક એટલે કે પાયલટ બનીને સમગ્ર દક્ષિણ ગુજરાતનું ગૌરવ બની ગઈ છે। મોટા સપના જોવા માટે મોટા આલિશાન બંગલાની જરૂર નથી હોતી, જરૂર હોય છે તો બસ અડગ આત્મવિશ્વાસની। કૃષ્ણા પ્રજાપતિ પાડીની પ્રતિષ્ઠિત બીઆરજેપી સ્કૂલમાંથી શિક્ષણનો મજબૂત પાયો મેળવનાર કૃષ્ણા જ્યારે 5મા ધોરણમાં હતી ત્યારથી એના પિતા રમેશભાઈ પ્રજાપતિ પોતાની વહાલસોઈ દીકરીના ભવિષ્ય માટે વિદેશની ધરતી પર લોહી પાણી એક કરી રહ્યા હતા, પણ આ સફર આસાન નહોતી। પિતા વિદેશમાં હતા। કિલ્લાપાડીના આ વલસાડી જાપા વિસ્તારના એક સામાન્ય ઘરમાં રહેતી માતાએ પુરુષ સમોવડી બનીને દીકરીની આંગળી પકડી રાખી। આ માતાએ દીકરીના સપનાને ક્યારેય તૂટવા ન દીધા અને બીઆરજેપી સ્કૂલમાં શરૂ થયેલી આ સફરને આકાશ સુધી પહોંચાડવા પીઠબળ પૂરું પાડ્યું। સામાન્ય પરિવારમાંથી આવતી કૃષ્ણાએ ભારતની અઘરી ડીજીસીએ પરીક્ષાઓ માત્ર 5 જ મહિનામાં પાસ કરીને સૌને ચોંકાવી દીધા। એટલું જ નહીં, અમેરિકાની પ્રખ્યાત સ્કાયબોર્ન એરલાઇન એકેડમીમાં ફર્સ્ટ ટ્રાયલે સિલેક્ટ થઈ, દેશની અગ્રણી ઇન્ડિગો કંપની સાથે કરાર કર્યો અને અમેરિકાના આકાશમાં 250 કલાકનું સફળ ઉડ્ડયન પૂરું કરીને આ દીકરી ભારત પરત ફરી છે। ટૂંક જ સમયમાં કૃષ્ણા ઇન્ડિગો એરલાઇન્સના વિશાળકાય એરબસ A320 વિમાનની કમાન સંભાળશે અને આકાશ ચીરીને આગળ વધશે। પિતાનો પરસેવો અને માતાની મમતા આજે રંગ લાવ્યા છે। પાડીની આ સિંહણ પર આજે આખા ગુજરાતને ગર્વ છે। हाँ, કૃષ્ણા રમેશભાઈ પ્રજાપતિ। નાની હતી ત્યારે ડેડી અને દાદા લોકો એરપોર્ટ પર કામ કરતા હતા, તો જ્યારે મુંબઈ આવતા ત્યારે હું જતી હતી એમને લેવા। ત્યારથી પ્લેનો ને બધું જોયેલું અને જ્યારે હું ગઈ ત્યારે ઓલવેઝ જોયેલું કે અમે રાઈટ સાઈડ ટર્ન કરીએ પેસેન્જર સીટ પર જવા માટે, પણ ઓલવેઝ લેફ્ટ સાઈડ પાયલટ લોકો ટર્ન કરે। તો એ મારું સપનું હતું કે હું લેફ્ટ ક્યારે ટર્ન કરા, તો ત્યારથી આ સપનું હતું તો કર્યું મેં। પરિવાર તરફથી તો બધી જ મદદ મળી। પપ્પા બહારથી સપોર્ટ કરતા હતા ને અહીંયાથી મમ્મીનો સપોર્ટ હતો। બીઆરજેપી પારડીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ત્યાર પછી 12th ક્લિયર કર્યું ત્યાંથી અને પછી મેં ડીજીસી એક્ઝામ્સ માટે પ્રિપેરેશન કરી ઓનલાઈન અને ડીજીસી એક્ઝામ્સ અપિયર કર્યું અને એક્ઝામ્સ પતી એના પછી મેં ઇન્ડિગોમાં અપ્લાય કર્યું સ્કાયબોર્ન સાથે ટ્રેનિંગ કરવા માટે અને એમાં ફર્સ્ટ અટેમ્પ્ટમાં બધું ક્લિયર થઈ ગયું, ઇન્ટરવ્યૂ પણ, અને એના પછી મેં યુએસએ ગઈ ટ્રેનિંગ કરવા માટે। મેં યુએસએ ગઈ અને ત્યારથી મેં 0થી સ્ટાર્ટ કર્યું। 250 કલાકની ટ્રેનિંગ કરી, એમાં બધું જ સિંગલ એન્જિન અને મલ્ટી એન્જિન ટ્રેનિંગ કર્યું અને હવે પેસેન્જર ઉડાવવાનું પેલું છે કે તમે જ્યાં પણ હો જેવા પણ હો, અગર તમે વિચારો છો કે હું આ કરી શકું છું અને પેરેન્ટ્સનો સપોર્ટ હોય તો થાય જ છે બધું। એકચ્યુઅલી હું ઘણા વર્ષથી ગલ્ફમાં નોકરી કરું છું, મારા પપ્પા પણ નોકરી કરતા હતા, એટલે જ્યારે પણ અમે આવીએ છીએ ઇન્ડિયા ત્યારે અમારો પરિવાર અમને લેવા માટે મુંબઈ આવે છે, તો ત્યારથી જ એને આમ પ્લેન જોઈને એના મનમાં હતું જ કે મારે પણ આગળ જઈને કંઈક કરવું છે અને મતલબ કે પાયલટ બનવું છે, એના મનમાં હતું જ। અમે પણ કીધું કંઈ વાંધો નહીં, તમે તમારી જે ઈચ્છા હોય અમે તમને સપોર્ટ કરીએ। અમારું પણ સપનું હતું કે મારી દીકરી કંઈ આગળ વધે ને આગળ કંઈક કરે અને આ જે સફળ થઈ છે એની મહેનતથી ઘણું ગર્વ અનુભવીએ અમે અમારા પરિવારમાં, અમારા સમાજમાં। મારા ખ્યાલથી તો પ્રથમ છોકરી હશે જે પાયલટ બની છે, એટલે બહુ ગર્વની વાત છે। સંઘર્ષ ઘણો, મારા પપ્પાએ જે રીતે સંઘર્ષ કર્યો પોતાના પરિવાર માટે એ પ્રમાણે હું પણ હમણાં મારા પરિવાર માટે લગભગ 15-20 વર્ષથી બહાર સર્વિસ કરું છું અને શું કહે પરિવારના ભવિષ્ય માટે આપણે થોડું બલિદાન આપીને થોડું દૂર રહેવું પડે, તાકી આપણું અમે જે કષ્ટ કર્યો છે તે આપણા પરિવાર, આપણા છોકરાઓ એ ના કરે અને આગળ વધે, એ માટે આ ચાલુ છે પ્રોસેસ બધી।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.